આજે 29 ઓગસ્ટ 2024 ગુરુવારનો દિવસ છે। હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું। ભરદ્વાજ મુનિએ ભરતજીના વખાણ કરતા કહ્યું કે હે ભરતજી, તમારો યશ ચંદ્રની સમાન છે, જે કદી પણ આ જગતમાં ઉતરશે નહીં, અને આ જગત માટે તમારી ભક્તિ એ ઉપદેશ સમાન છે। તેથી તમારે કોઈ પણ પ્રકારની ગ્લાનિ કરવી જોઈએ નહીં, અને શ્રી રામચંદ્રજીને તમારા ઉપર વિશેષ કૃપા છે। તમને પારસ પથ્થર મળી ગયો છે, તમે દરિદ્રતાનો ભાવ મનમાં ના લાવો। એવી રીતે મુનિ ભરદ્વાજે ભરતજીના વખાણ કર્યા, અને ત્યારબાદ જે અન્ય સાધુ હતા તેમને સાધુ કહીને આ વાતમાં સંમતિ પુરાવી, અને બધા દેવતાઓએ ફૂલ વસાવા લાગ્યા। અને ત્યારબાદ ભરતજી એ અત્યંત પ્રસન્ન થઈ ગયા, તેમનું શરીર પુલકિત થઈ ઉઠ્યું, અને આંખોમાંથી અશ્રુ નીકળી આવ્યા। અને ભરતજીએ કહ્યું કે મને સંસાર દ્રોહી કહે, કપટી કહે, કુટિલ કહે, મને તેમાં કશો વાંધો નથી। મને તે વાતનો ડર નથી કે મને નરક પ્રાપ્ત થશે કે મારો મોક્ષ થશે। મને કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી। મને તે વાતનો પણ વિચાર નથી કે મારી માતા કૈકેયીએ શું કર્યું, અને મને તે વસ્તુનો પણ વિચાર નથી કે મારા પિતા શ્રી દશરથજીનું અવસાન થઈ ગયું છે, કારણ કે શ્રી દશરથજીના ગુણ એ ત્રણેય લોકોમાં વ્યાપ્ત છે। તેથી તેમના વિશે વિચાર હું કરતો નથી, શોક કરતો નથી। ભરતજી કહે છે કે મને માત્ર શ્રી રામચંદ્રજીનો વિચાર આવે છે, જે વનમાં રહે છે, જે મુનિના વસ્ત્રો ધારણ કરે છે, જે કંદ મૂળ ફળનો આહાર ગ્રહણ કરે છે, જે કુશ અને પત્તાની જે પથારી બનાવીને વૃક્ષ નીચે નિવાસ કરે છે, જે ઠંડી, ગરમી અને વર્ષા ઋતુ ત્રણેયને સહન કરે છે।